શું કહું છે સુજી વર્ણન કરે કે ચોથા અધ્યાય રાજાની આજ્ઞા લઈ સાધુ અહીં અને જમાડ સમુદ્રના કિનારે એટલે સાધુ કે એના જમાઈ નીકળે કે અત્યાર સુધી આપણે બંદી ખાનામાં હતા, જેલમાં હતા, એટલે આપણું જે આ શરીર છે ને એ અશુદ્ધ અને અપવિત્ર બને, એટલે આપણે યાદ સમુદ્રના કિનારે બ્રાહ્મણોને બોલાવી દેહ શુદ્ધિ સ્વસ્તિ પુણ્યવાચન નું પૂજન કરાવ્યું, બ્રાહ્મણોને દાન દક્ષિણા આપી અને સંતુષ્ટ થઈ. ભગવાન વિચાર કરે ભગવાન ને આટલું દુઃખ આપ્યું તો મારું પૂજન તો કઈ રીતે પૂજન તો નથી કર્યું, જેલમાં હતો તો કોઈ સપનામાં યાદ નથી આવ્યો કે અહીંથી બહાર નીકળું તો ભગવાન નું પૂજન કર્યું. ભગવાન કે આ વાણી નથી ભૂલી ગયો. જિજ્ઞાસા ઉત્તમ સાધો, જિજ્ઞાસા કે પરીક્ષા જાણવાની ઈચ્છા. ભગવાન કે હાલે વાણી પરીક્ષા કરું યાદ છું કે નહીં, એટલે ભગવાન દંડીનું રૂપ લઈને આવ્યા. આવીને વાણિયાને કહ્યું કે વાણિયા તારા વાળમાં શું પડ્યું? વાણિયો કે આ બાવાને કેમ કે મારા વાળમાં ધન પડ્યું? આ બાવા સાધુના ભરોહા ન કરે. એટલે વાણિયો કે દંડી ભંગરાને કોઈ બનશે. વાણિયો કે તમે વ્યક્તિ હો દંડી હો કે સન્યાસી હો, જેને ભગવા પહેરી દીધા હોય એની ધન કે માયા એમાં મોહ ન રાખવો. અને તમે તો દંડી છો, દંડી થઈ જાઓ કૃષ્ણ કામ કરો છો, આટલે હું બંધો સાધુ વળી વધારે ગયું કે તમને કદાચ એમ હશે ને કે મારા વાળમાં ધન ભર્યું તો એ ખોટું. મારા વાળમાં ધન નથી, મારા વાળમાં હું છે લતાપત્રાદિકમ સૈવા વર્તતે કરોડોન્મમ. કે મારા વાળમાં તો ખોળ વેલા પાપડ દુના આવું બધું ભરેલું છે. નિષ્ઠુર એટલે ખોટું. ભગવાન કે વાળિયાને એટલા દુઃખ આપ્યા તો એને સત્યનારાયણ નું પૂજન નથી કર્યું, પણ સત્ય બોલતો નથી. સત્ય નથી બોલતો પણ પાછો મારી પાસે આવું લાગે મારા વાળમાં ખોળ વેલા પાપડ દુના ભર્યા. ભગવાન કે વાળિયા તું બાપ તમારે હુકમ ના પાડી, એટલે ભગવાન કે સત્ય ભવતુ તે વચન. ભગવાન કે જા વાળિયા તું જી બોલે ને ઈ તારા વચન સત્ય થાવ. ભગવાન એટલું કહીને સમુદ્રના કિનારે બેઠા, કેમ કે ભગવાન ને ખબર હતી હમણાં વાળિયાની જરૂર પડવા. અને સાધુ વળી નિત્ય કર્મ કરી લીધો ને વાળ પવન વગરના વાળ આમથી આમ મહિના થવા. સાધુ વળી કે વાળમાં જોયું ને તો ધનની જગ્યાએ ખોળ વેલા ને પાતળ પૂરા જોવા મળ્યો. મૂર્છિ ગંગા બને ભૂમિ. સાધુ વળી મૂર્છા ખાય એ ભાગ થાય અને ભૂમિ ઉપર પડી એના જમાડે કામે એની સાધુ વણિકને મૂર્છામાંથી જાગૃત કર્યા ને કહ્યું કે આ બધો પ્રતાપ છે ને એ ઓલા દંડીપુર છે. અને આવ્યા હતા ને એ કોઈ સામાન્ય દંડી નતા. એની જાતા જાતા એમ કહ્યું સત્યમ ભવતુ તે વચો, એટલે કોઈ સામાન્ય દંડી નતા. એ નક્કી જગત ના કરતા નાથ હતા ને એની પાસે તમને ખોટું બોલ્યા. કેમ કે એક જગત નો નાથ એવો છે કે ખોળ માંથી ધન અને ધન માંથી ખોળ કરી હતી. બાકી બીજા કોઈ કાકા બાકી ના સામે ભગવાન સમુદ્રના કિનારે બેઠા. સાધુ વળી જેમ લાકડીને મૂકવાને પડી જાય એમ સાધુ વળી ભગવાન પ્રભુ મારો પ્રાપ્ત. ભગવાન કે વાળિયા આ એક દુઃખ નહીં, તારી ઉપર જેટલા દુઃખ પડ્યા ને એ બધા મમયા જ્ઞાન કર બુદ્ધિમ લબ્ધ દુઃખમ બહુ બહુ. જેટલા દુઃખ પડ્યા બધા મમયા હારી. શું કામ કે તે મારા પૂજનની પ્રતિજ્ઞા લીધી
અને મારું પૂજન નથી કર્યું એટલે મુહૂર્ત તારી માથે વારંવાર સાધુઓની જે હાથ જોડી કે ભગવાનની અદભુત સ્તુતિ કરે, ભગવાનની પ્રાર્થના કરે કે પ્રભુ તમારી માયા તો જો. અરે પ્રભુ તમારી માયા દેવો ન જાણે. બ્રહ્માજીએ આ જગતને ઉત્પન્ન કર્યું પણ ઈ તમારી કૃષ્ણની માયાને ન જાણી શક્યા તો અમે તો પામર મનુષ્ય છે. પ્રભુ તમારી માયા કેમ જાણી? પ્રભુ તમારું અહીંયા જ પૂજન કરીશ. સાધુ કે માનસિક એવું ભગવાનનું પૂજન કર્યું. ભગવાન આશીર્વાદ આપ્યો, અંતર ધ્યાન દિયા અને સાધુ પોતાના નગરમાં સમુદ્રના કિનારે દૂતોની આજ્ઞા કરી ઘરે સમાચાર આપો કે સાધુઓની ધન કમાઈ સમુદ્રના કિનારે. બે દૂતો ઘરે ગયા. ઘરે જઈ કૃષ્ણ વચન કહ્યા કે સાધુઓની ધન કમાઈ સમુદ્રના કિનારે. અને ઘરે લીલાવંતી અને કલાવંતી કે ભગવાનનું પૂજન ની સમાપ્તિ કરી. લીલાવંતીએ ભગવાનનો પ્રસાદ લીધો. દીકરીને કહ્યું કે ધૈર્ય પ્રસાદ આપી તું પોતે પ્રસાદ લઈ જા. લીલાવંતી સમુદ્રના કિનારે, કલાવંતીએ બધાને પ્રસાદ આપ્યો પણ ઉતાવળમાં પોતે પ્રસાદ લેતા ભૂલી. પ્રસાદ લીધા વગરના સમુદ્રના કિનારે ગયા ને તો સાધુવરીનું વાત જોવામાં આવ્યું પણ કલાવંતીના પતિ સાધુવરીના જમાઈ અને જમાઈનું વાન ક્યાંય જોવામાં આવતું નથી. શું કામ? કે ભગવાને જામના રૂપી પડદો આપ્યો. સાધુઓની ચિંતા કરે કે બે વાર ત્યાં સુધી આવ્યા હતા, નક્કી વાર જમાઈનો લીલાવતી ચિંતા કરે. કલાવતી ચિંતાની સાથે સાથે શોક કર્યો. મોતે શોકે રુદન કરે છે કે નક્કી મારા પતિ અને એમનું વાળ આ સમુદ્રમાં પડી અને મૃત્યુ પામ્યા. કલાવતી સતી થવાને તૈયાર થઈ. લાકડાની ચિતા કરતી પોતાના પતિની ચાકરી મસ્તક ઉપર ચડાવી અને અગ્નિ સ્નાન કરવા તૈયાર થયા. ભગવાન વિચાર કરે ભગવાન કે ભૂલ નથી અને નાનકડી ભૂલમાં મોતની સજા. એટલે ભગવાને આકાશવાણી કરીને કહ્યું કે વાયા કલાવતી મારા પ્રસાદનો ત્યાગ કરીને આવ્યા ને એટલે એમના પતિનું વાવ લઈ જવું. ઘરે જઈ પ્રસાદ લઈ અને પાછા આવશે એટલે એમના પતિને મુવાજ જોવામાં આવશે. કલાવતી ઘરે ગયા, અપરાધની ક્ષમા માંગી, પાપનું પ્રાયશ્ચિત કરી, ભગવાનનો પ્રસાદ ગ્રહણ કરી પાછા સમુદ્રના કિનારે આવ્યા ને તેમના પતિ એમનું વાણ જોવા. સાધુ તરીકે ત્યાં બ્રાહ્મણોને બોલાવી અને ભગવાનનું પૂજન કર્યું. ભગવાનનું પૂજન કરી ગાજતે વાજતે સાધુ વળી પોતાના ઘરે અને પછી તો વાણિયો મહિનામાં 2 વખત ભગવાનનું એક પૂનમ આવે ત્યારે અને બીજી અમાસ સંક્રાંતિ બદલાય ત્યારે. આમ સાધુ વળી આલોકના બધા સુખોને ભોગવી પ્રત્યે પરમાત્માના ધામને પ્રાપ્ત. આમ ચોથા અધ્યાયની કથા સુદય સોનકને કહી વ્યાસજી શિષ્યોની પાસે વર્ણન કર્યું. શ્રી સત્યનારાયણ સત્યનારાયણ દેવ કૃષ્ણ કનૈયા